કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આરબીઆઈ અધિકારીઓ હોવાનો દાવો કરીને ગુનેગારોએ ધોળા દિવસે એક મોટી લૂંટ ચલાવી હતી। તેઓએ એક એટીએમ કેશ વેનને રોકી હતી અને આશરે ₹7 કરોડ લઈને ભાગી ગયા હતા। પોલીસે જણાવ્યું હતું કે જેપી નગરમાં એક બેંક શાખામાંથી રોકડ લઈને જતી વાન અશોક સ્તંભ પાસે લૂંટાઈ હતી। બેંગલુરુ પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિઓનું એક જૂથ ભારત સરકારના સ્ટીકરવાળી કારમાં આવ્યું હતું। ત્યારબાદ તેઓએ દસ્તાવેજો તપાસવાનો દાવો કરીને રોકડ વહન કરતી વાનને રોકી હતી। એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યારબાદ શંકાસ્પદોએ વાનના કર્મચારીઓને બળજબરીથી રોકડ લઈને તેમની કારમાં બેસાડી દીધા હતા। તેઓ કથિત રીતે ડેરી સર્કલ તરફ ગયા હતા, જ્યાં તેઓએ તેમને છોડી દીધા હતા અને પછી આશરે ₹7 કરોડ લઈને ભાગી ગયા હતા। વાહનના રૂટને શોધવા અને તેમાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। આશ્ચર્યની વાત એ છે કે આવડા મોટા શહેરમાં આટલી મોટી ઘટના બની ગઈ ત્યારે કોઈ હોબાળો મચ્યો નહીં અને હવે સીસીટીવી ફૂટેજની ચકાસણીઓ ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવો દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં અમુક સમયના અંતરે બનતા રહે છે।